ફરી એકવાર પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ અને પતિને ઉતેરાયો મોતને ઘાટ। થોડા દિવસ પહેલા જેતપુર વિસ્તારમાં હત્યાનો બનાવ બનવામાં આવ્યો હતો, જેમાં આરોપી મનોજે બલ્લુ નામના વ્યક્તિને બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી નાખી અને તે બાદ તેની લાશને રેલવે ટ્રેક પર નાખી દીધી અને તેની આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો। જોકે સારવાર દરમિયાન બલ્લુનું મોત થયું હતું। આખી ઘટના પરથી પડતો ત્યારે ઉંચકાયો કે જ્યારે આરોપીએ આખી ઘટનાની કબૂલાત મૃતકની પત્નીને કરી, જેને લઈને જેતપુર સિટી પોલીસમાં મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દ્વારકાની ખાખડા ગામની સીમમાં વૃદ્ધની નિર્મમ હત્યા કરવામાં આવી। કોઈ અજાણ્યા શખ્સે રાત્રિના સમયે ઊંઘમાં વૃદ્ધની નિર્મમ હત્યા કરી નાખી। તેવામાં ઘટનાના પગલે તાત્કાલિક પોલીસ સ્થળ પર દોડી આવી। હાલ આખું ખાખરડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। ઘટનાના પગલે ડોગ સ્કોડ, FSL સહિતની ટીમોની મદદ લેવામાં આવી છે। બેરહેમીથી રેસી જ નહીં ખાતા મારા બાપુજીને, એટલે એમાં કોઈ પણ એમ્બ્યુલન્સ કે કંઈ બોલાવવાની જરૂર નથી। તાત્કાલિક મેં 112 નંબરમાં ફોન કર્યો, જે ફોન કરવાથી પોલીસ તાત્કાલિક આવી ગઈ। પોલીસ SP સાહેબ બધા બહુ પ્રશ્ન જે ટૂંકમાં જે પોલીસ ખાતું છે એની તમામ કાર્યવાહી કરી રહ્યું છે અને અમને એના ઉપર વિશ્વાસ પણ છે કે અમને ન્યાય ચોક્કસ અપાવશે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। ભુજમાં પડ્યો વરસાદ। ભુજના પદ્ધર માધાપર કાળી તળાવડીમાં વરસાદથી ખેડૂતો ખુશ થયા। તો કચ્છમાં સવારથી ઉકળાટ અને બફારા બાદ ભુજમાં વરસાદ વરસી રહ્યો છે। જિલ્લા મથક ભુજમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ભુજમાં વરસાદની શરૂઆત થઈ છે, લોકોને ગરમીથી રાહત મળી રહી છે। દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં તોફાની વરસાદ, દ્વારકામાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। સમગ્ર દ્વારકા શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદને લઈને દ્વારકા શહેરમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા। દ્વારકા શહેરના રેલવે સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે। રાજકોટમાં અસહ્ય બફારા વચ્ચે મેઘરાજાની બેટિંગ। 1 ઇંચ વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પાણી થયા। જિલ્લામાં ધોધમાર વરસાદથી જગતનો તાત પણ ખુશખુશાલ। રાજકોટના રામાપીર ચોકડી, માધાપર ચોકડી, નાણાવટી ચોકમાં પાણી ભરાયા। નાના મહુવા સર્કલ સહિતના વિસ્તારોના રોડ પાણીમાં ગરકાવ। BRTS ટ્રેકની આજુબાજુમાં પણ પાણી ફરી વળ્યા। લોકોને ઘર સુધી પહોંચવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો। રાજકોટના ઉમિયા ચોક અને મવડી ચોક વિસ્તારમાં પાણી ભરાયા। મવડી બ્રિજ નજીકના વિસ્તારમાં સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો સર્જાયા। રસ્તામાં અનેક વાહનો બંધ પડતા વાહન ચાલકોને હાલાકી। રાજકોટમાં ધોધમાર વરસાદ। મેટોડા GIDC વિસ્તારમાં પાણી ભરાયા। નીચાણવાળા કોમ્પ્લેક્સની દુકાનોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન। જસદણ પંથકમાં ધોધમાર વરસાદ। મેઇન બજારના નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। રાજકોટ, વીરનગર, કાળાસર, લીલાપુરમાં મેઘરાજાએ કરી જમાવટ। જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટાયું। ખીરસરા, વાડાસડા, ખજૂરી, ગુંદાળામાં વરસાદ। સ્ટેશન, વાવડી સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ। ખીરસરાથી વાડાસડા વચ્ચેની સ્થાનિક નદીમાં ઘોડાપુર। ગોંડલ શહેર અને તાલુકામાં વરસાદી માહોલ। કેશવાડા અને વાસવડ ગામે 2 ઇંચ વરસાદ અને મેતા ખંભાળિયા ગામમાં પડ્યો 1 ઇંચ વરસાદ। ગામના પાદરમાં વરસાદી પાણી ફરી વળ્યા। દ્વારકાના મોટા આસોટા ગામમાં મેઘરાજાની તોફાની બેટિંગ। ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદી જેવા દ્રશ્ય સર્જાયા। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા ગ્રામજનોને ભારે હાલાકી। ખંભાળિયા તાલુકાના સામોર ગામે ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવતા સામોર ગામને જોડતા માર્ગો પર પાણી વહેતા થયા। જોખમી રીતે રસ્તા ઉપરથી વાહન ચાલકો પસાર થતા જોવા મળ્યા।
ખંભાળિયામાં ધોધમાર વરસાદ, કોઠા, વિસોત્રી, મોવાણા, બહેગામમાં વરસાદ. વેલકમ બેક. ખેડા જિલ્લામાં તંત્ર અને એજન્સીના સંકલનના અભાવના કારણે ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સાયકલથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના દ્વારા ધોરણ 9માં આવતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવતી હોય છે, પરંતુ ખેડાના મહેમદાબાદના વિઠ્ઠલપુરા નજીક 5,500 અને ભૂમસમાં 5,550થી પણ વધુ સાયકલ છેલ્લા 3 મહિનાથી ધૂળ ખાઈ રહી છે. તો આ સાયકલ શાળા પ્રવેશોત્સવમાં 2023માં વિતરણ કરવાની હતી, પરંતુ હવે કાટ ખાઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર વિદ્યાર્થીઓને આ સાયકલ ક્યારે આપે છે. ग्रिमको ने एक एजेंसी डिसाइड की है, वो एजेंसी साइकिलों की फिटिंग, उनका प्रिजर्वेशन और उनकी जिम्मेदारी वो एजेंसी की रहती है. जब वो एजेंसी वो साइकिल डिस्ट्रिक्ट डेप्यूटी डायरेक्टर डेवलपिंग कास्ट यानी हमें देगी, तब उसके डिस्ट्रीब्यूशन की जिम्मेदारी जो है वो हमारी आती है. तो अभी तक हमारे पास वो साइकिल्स आई नहीं है. सरकार द्वारा ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સરસ્વતી સાયકલ યોજના અંતર્ગત જ્યારે તે ધોરણ 8માં પાસ થઈને ધોરણ 9માં પ્રવેશ કરે છે ત્યારે તેને સાયકલ આપવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા કેટલાક અધિકારીઓ અને એજન્સીની બેદરકારીના કારણે આ વર્ષે વિદ્યાર્થીઓને સાયકલથી વંચિત રહેવું પડ્યું છે. ખેડા જિલ્લામાં 8,000થી વધુ વિદ્યાર્થીઓને વંચિત રહેવું પડ્યું છે. ત્યારે સાયકલો છે તે સાયકલો સરકાર દ્વારા લિપ્રો નામની એક એજન્સી છે, તે એ સરકારી એક ઓર્ગેનાઇઝેશન છે, તેને આની જવાબદારી સોંપવામાં આવી હતી. આ એજન્સી દ્વારા એક કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ અગાઉના વર્ષોની અંદર જે સાયકલો તૈયાર થઈ હતી, સાયકલોમાં ગુણવત્તા હલકી હોય, જેને લઈને આ વર્ષે સરકાર દ્વારા એક હોલમાર્ક જાહેર કરવામાં હતો કે આ સાયકલ છે તેની ચકાસણી કરી ત્યાં હોલમાર્ક મારવામાં આવે. હજુ સુધી સમાજ કલ્યાણ વિભાગને આ સાયકલો સુપ્રત નથી થઈ, તેના જ કારણે લાભાર્થી વંચિત રહ્યા હોય તેવું અધિકારીએ જણાવ્યું હતું. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર, ખેડા. 3,400 કરોડની વેલ્યુ ધરાવતા વાડીલાલ ગ્રુપના વિભાજનની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે મંજૂરી આપી છે. ફેમિલી કંપની લોના સિદ્ધાંતને લાગુ પાડતા એનસીએલટીએ હુકમ કર્યો. વાડીલાલ ગ્રુપમાં છેલ્લા ઘણા સમયથી વિભાજનનો વિવાદ ચાલતો હતો. પરિવારના સભ્યોએ કંપનીમાંથી ગેરકાયદે પૈસા ઉપાડ્યાનો પણ આરોપ હતો. વાડીલાલ પરિવારના વિરેન્દ્ર ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે લોન આપવાના નામે ગ્રુપના નાણાંનો અંગત ફાયદા માટે ઉપયોગ કરાયો છે. ત્યારે આ કેસમાં એનસીએલટીએ 18 મુદ્દાના ચુકાદામાં વિભાજનની મંજૂરી આપી છે. સાથે અરજદાર અને પ્રતિવાદી પ્રત્યેકને ₹10 લાખ પીએમ રાહત ફંડમાં જમા કરાવવા ટ્રિબ્યુનલ કોર્ટે હુકમ કર્યો છે. અરજદાર અને પ્રતિવાદીએ સતત અરજીઓ કરી કોર્ટ સરકારી તંત્રને હેરાન કર્યાનું કોર્ટે નોંધ્યું છે. વર્ષ 1926માં રણછોડલાલ વાડીલાલ ગાંધીએ કંપનીની શરૂઆત કરી હતી અને જે આજે વટવૃક્ષ બની ગઈ છે. એમના સક્સેસર્સને કંપનીમાં ભાગ ભજવવા માટેનો એક હક હોય છે. આવો એક સિદ્ધાંત છે, એ સિદ્ધાંતને અપહોલ્ડ કરવામાં આવ્યો છે અને આ કંપનીઓને લાગુ કરવામાં આવ્યો છે અને વિરેન્દ્ર ગાંધીના ફેમિલીને રીઇન્સ્ટેટ કરવામાં